હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવીશ પાઉંભાજી। અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો મસ્ત શાકભાજી આવતું હોય તો આજે આપણે મસ્ત મજાની પાઉંભાજી બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ પાઉંભાજીની રેસીપી। શિયાળામાં તો પાઉંભાજી માટેનું શાક બધું સરસ આવતું જ હોય તો મેં અહીંયા પાઉંભાજી માટેનું શાકભાજી લઈ લીધેલું છે। આપણે બધાને કટ કરી લઈએ। પહેલા આપણે ફ્લાવરને કટ કરી લેશું। ફ્લાવર આપણે સરસથી ધોઈ અને સાફ કરીને લેવાનું છે, કેમ કે ફ્લાવરમાં જીવાત હોય, એટલે એકવાર સરસથી સાફ કરી જોઈ અને પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે। એનો ડાંડલીનો ભાગ આપણે કાઢી લેવાનો છે, જે એનો ઉપરનું ફૂલ હોય ને તે જ લેવાનું છે। મેં અહીંયા 2 નંગ મોટા બટેટા લીધેલા છે, તેને પણ આ રીતે કટ કરી લીધેલા છે અને 1 નંગ ડુંગળી લીધેલી છે, તેને પણ આપણે કટ કરી લેશું। આમાં કઈ બારીક સમારવાની અત્યારે કઈ જરૂર નથી, કેમ કે આપણે આને કૂક કરવાનું છે તો બધું સરસ બફાઈ જશે। મેં હજી 1 નાની ડુંગળી લઉં છું, ઓલી નાની એક જ હતી ને એટલા માટે 2 નંગ ડુંગળી મેં અહીંયા 2 નંગ, 1 નાની અને 1 મોટી 2 નંગ ડુંગળી લીધેલી છે। અને મેં અહીંયા એક સાવ નાનું બીટરૂટ લીધેલું છે, અને બીટરૂટ આપણે સરસ તાજું હોય ને તેવું જ લેવાનું છે। આપણે તેને છલનો ભાગ કાઢી લેશું। બીટરૂટ નાખવાથી શું થશે કે એનો કલર એકદમ સરસ આવશે। આપણે કલર નાખવાની કે કઈ જરૂર નહીં પડે। જે આપણે બહારથી પાવભાજી લઈએ છીએ ને તેમાં કલરનો ઉપયોગ થતો હોય, તેનો કલર સરસ લઈ આવવા માટે, પણ આપણે આજે બીટરૂટનો ઉપયોગ કરીશું એટલે કલર પણ નહીં નાખવો પડે અને મસ્ત કલર પાવભાજીનો આવશે। હવે આપણું શાકભાજી બધું કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે। મેં અહીંયા વટાણા લીધેલા છે, વટાણા મેં ફ્રેશ લીધેલા છે, અત્યારે તાજા જ વટાણા આવે છે ને તે લીધેલા છે। આ વટાણા ના હોય તો તમે સ્ટોરેજ કરેલા વટાણા પણ લઈ શકો, અને અડધું નંગ ગાજરનું લીધેલું છે। ફ્લાવર અને બટેટાને આપણે સારી રીતે ધોઈ લેશું। આ બધી વસ્તુને સાફ કરવાની જરૂર નથી, પણ આને આપણે 2 પાણીથી સરસથી ધોઈને સાફ કરી લે। આપણું શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે। આપણે જ્યારે આ શાકને આપણે બાફીએ ને ત્યારે એનો વઘાર કરીશું, તેનાથી પાઉંભાજી એકદમ સરસ ટેસ્ટ આવશે। 2 ચમચી જેટલું હું તેલ મૂકીશ અને 1 ટુકડો માખણનો, આ 2 વસ્તુને આપણે ગરમ થવા દેશું। આ રીતે પેલા વઘાર કરવાથી પાઉંભાજીનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવશે, અને બટર નાખશો એટલે તો બહુ સરસ ટેસ્ટી પાઉંભાજી લાગશે। અને અત્યારે આપણે કાંઈ બી મસાલો નથી નાખવાનો, સરસ ગરમ થઈ જાય ને બટર અને તેલ એટલે જે આ આપણે ડુંગળી કટ કરેલી છે ને તે ઉમેરી દઈશ, અને જે આપણે આ ફ્લાવર કટ કરેલું છે તે ઉમેરી દઈશું। બંનેને મિક્સ કરી અડધી મિનિટ માટે આપણે આને સાતળી લેશું। પછી હું બટેટું ઉમેરી દઈશ આમાં, કે ગાજર કટ કરેલું છે તે, અને બીટરૂટ ને જે વટાણા રાખેલા છે તે ઉમેરી દઈશ। હવે આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લઈશું। 1 ચમચી જેટલું નિમક ને 1 ચમચી 1 પાઉંભાજી મસાલો। પાઉંભાજી મસાલો અત્યારે ઉમેરવાથી એકદમ સરસ એની ફ્લેવર આવશે, બહુ મસ્ત। એટલે આને મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું, કે આપણું શાકભાજી ડૂબે ને તેટલું પાણી ઉમેરવાનું છે। જો આ રીતનું શાકભાજીની ઉપર પાણી આવે ને તેટલું પાણી આપણે આમાં ઉમેરવાનું છે। હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને 5 થી 6 વિસલ કરી લઈશું। ભાજીમાં નાખવા માટેની અને પાઉં શેકવા માટેની ચટણી બનાવીશું મસ્ત મજાની। તો એના માટે મેં અહીંયા આટલું લસણ લીધેલું છે, 15-20 કળી લસણની છે, અને મેં અહીંયા સૂકા લાલ મરચા છે, કાશ્મીરી લાલ મરચું છે, તેને મેં પલાળી દીધેલું થોડીક વાર પહેલા, 15-20 મિનિટ પહેલા પલાળી દેવાના, જેથી કરીને સરસ પલળી જાય। આપણે આમાં જે આપણે મરચા પલાળેલા છે તે જ પાણી ઉમેરીશું, 2-3 ચમચી જેટલું જ ઉમેરવાનું છે, અને થોડુંક અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશું। એમાં હું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશ, તીખું નથી ઉમેરવાનું, મોળું જ ઉમેરવાનું છે, અને અડધા લીંબુનો રસ ઉમેરીશું આપણે। આનાથી જે પાઉંભાજીનો કલર છે ને તે એકદમ મસ્ત આવશે। અને હવે આને હું પીસી લઈશ। ચટણી પીસાઈ ગઈ છે, આપણે એને એક વાસણમાં લઈ લઈશું। આ ચટણી તમે જરૂરથી બનાવજો, આનાથી પાઉંભાજી બહુ મસ્ત લાગશે। અને એવું લાગે કે પાણી ઘટે છે તો તમે 1-2 ચમચી પાછું પણ ઉમેરી શકો પીસતા હોવ ને ત્યારે। આપણે આ રેડ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, મરચા અને લસણની મસ્ત મજાનો, જો એનો કલર પણ કેટલો સરસ આવેલો છે। એટલે આપણે એને થીક રાખવાની છે, એવું લાગે તો પાણી થોડુંક ઉમેરી અને તેને બહુ ઘટ હોય તો પાતળી કરી લેવાની। મેં અહીંયા 4 નંગ ટમેટા લીધેલા છે, આપણે તેને કટ કરી લેશું, ને ટમેટા સરસ પાકેલા હોય ને તેવા જ લેવાના છે, અને ટમેટાને સાવ ઝીણું કટ કરવાનું છે, ને તમે ચોપરમાં પણ કટ કરી શકો। મેં અહીંયા 6 નંગ ડુંગળી લીધેલી છે, આપણે તેને પણ કટ કરી લેશું, ને તેને પણ આપણે સાવ ઝીણી જ કટ કરવાની છે। નાની નાની છે એટલે મેં 6 નંગ લીધેલી છે, મોટી હોય તો તમે 3 નંગ પણ લઈ શકો। આ નાની નાની ડુંગળી છે મારી, એટલે
આ રીતે એકદમ બારીક કટ કરી લેવાની ડુંગળી. તમે ચોપરમાં પણ કરી શકો, ડુંગળીને ચોપરમાં નાખીને ચોપ કરી શકો. ટમેટા ના મજા આવે આપણને. મેં અહીંયા 2 નંગ મરચા પણ લીધેલા છે, લીલા મરચા 2 નંગ, અને લીલા ધાણા ભાજી એને પણ કટ કરી લેશું. લીલું મરચું જેટલી તીખાશ જોતી હોય ને તે પ્રમાણે તમે લઈ શકો. આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરીશું એટલે લીલું મરચું મેં અહીંયા 2 નંગ જ લીધેલા છે. તો આપણી બધી વસ્તુ કટ થઈને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે આ શાકભાજી કટિંગ કરેલું છે એમાંથી હું મારી ગ્રેવા માટે બધું થોડું થોડું કાઢી લઈશ, કેમ કે એનો વઘાર મારે અલગથી કરવો જોશે. આટલું તીખું તો એ ખાઈ નહીં શકે ને એની ફેવરિટ છે પાઉંભાજી. તો ચાલો તો હવે આપણે ભાજીનો વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને મેં અહીંયા પેન મૂકી દીધેલું છે. હવે આપણે ભાજીનો વઘાર કરી લઈએ. 2 ચમચા હું તેલ લઈશ, 1 ને આ 2, ને 1 ટુકડો બટરનો. માખણ નાખવાથી પાઉંભાજીનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવશે. હવે તેલ ને બટર ગરમ થઈ જાય પછી આપણે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું. આખું જીરું સરસ ખીલી જાય પછી અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન હિંગ, ને જે આપણે આ ડુંગળી ઝીણી કટ કરેલી છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું આમાં. પછી જે આપણે આ ટમેટો કટ કરેલું છે તે હું ઉમેરી દઈશ, ને લીલું મરચું. તમારે આમાં કેપ્સિકમ ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો. મિક્સ કરી લેશું. અને આપણે બાર પાઉંભાજી બનાવતા હોય તો તે લોકો તો મોટા તવા ઉપર જ બનાવતા હોય. આપણી પાસે તો એવડો તવો ના હોય એટલે આપણે આવી રીતની સરસ મોટી કડાઈ હોય ને પોળી એવી કડાઈ લેવાની. આપણે આમાં મસાલા કરી લઈએ. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, નિમક ઉમેરીશું. નિમક આપણે જ્યારે શાકભાજી બાફેલું તેમાં પણ ઉમેરેલું છે એટલે અત્યારે થોડું ઉમેરીશું. ને 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેર્યું છું. 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો. અને આપણે આને મિક્સ કરી લેશું. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં તીખાશ વધતી ઓછી કરી શકો. તમને વધારે તીખું પસંદ હોય તો વધારે પણ લઈ શકો. લસણ અને મરચાની પેસ્ટ બનાવેલી છે ને જે ચટણી, તે 2 ચમચી જેટલી આપણે આમાં ઉમેરીશું. તેનાથી તેનો કલર પણ સરસ આવી જશે અને એની ફ્લેવર પણ સરસ બેસી જશે આમાં. એ ચટણી તમે 1 મહિનો દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો તો પણ ખરાબ નહીં થાય. હવે જે આપણે આ શાકભાજી કુક કરેલું હતું તે આમાં આપણે ઉમેરી દેશું. હવે આપણે આને મેસરની મદદથી મેશ કરી લેશું. તમે જો હજી ભાજી બહુ જ ઘાટી છે તો હું એમાં અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરીશ. ઠંડુ પાણી નથી ઉમેરવાનું, આપણે એમાં ગરમ પાણી ઉમેરવાનું. અડધો કપ તમારે જેવી જરૂરિયાત લાગે તે પ્રમાણે તમે ઉમેરી શકો. અને આપણે સાવ મેશ નથી કરી દેવાનું. શાકભાજીને થોડુંક કટકા કોઈ આવે ને એ રીતે મેશ કરવાનું છે. હવે હું આમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશ અને હું મિક્સ કરી લઈશ. પાઉંભાજીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનો કલર પણ આવી ગયો. ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ અને મિક્સ કરી લેશું ધાણા ભાજીને આમાં. ને ઉપરથી થોડું માખણ. હવે ગેસ ઓફ કરી દઈશ. આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા પેન મૂકી દીધેલું છે. હવે આપણે પાઉં શેકી લઈએ. મેં અહીંયા 1 ચમચી જેટલું માખણ લીધેલું છે અને એમાં સેજ થોડુંક જ તેલ ઉમેરીશ જેથી કરીને માખણ બળે નહીં. ને જે આપણે આ ચટણી બનાવેલી છે લસણની તે આમાં ઉમેરીશું અને મિક્સ કરી લેશું. નીચે આ પાઉં છે ને તેનામાં શેકી લેશું. એ રીતે બંને બાજુથી સરસ શેકી લેશું. જે આપણે ભાજી છે તેને સર્વ કરીશું. ઉપરથી બટર. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી પાઉંભાજી. અને મેં તેને અડદના પાપડ સાથે સર્વ કરેલી છે. પાઉંભાજી હોય ને અડદનો પાપડ તો જોઈએ જ. અડદના પાપડ વગર પાઉંભાજીનો સ્વાદ જ ના આવે. તો મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી બહાર મળે તેવી જ પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આજની આ પાઉંભાજીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી પાઉંભાજી.